16 જુલાઈએ નીકળનારી ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રાને શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન કરવા જિલ્લા પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનોએ ભાઈચારો જાળવી રથયાત્રાને સફળ બનાવવા સંકલ્પ વ્યક્ત કર્યો। ભરૂચ શહેર અને અંકલેશ્વરની સંયુક્ત શાંતિ સમિતિની બેઠકમાં રથયાત્રા સમિતિના સભ્યો, વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે ભરૂચની રથયાત્રા વર્ષોથી હિન્દુ મુસ્લિમ એકતા અને કોમી સૌહાર્દનું પ્રતીક રહી છે। પરંપરા મુજબ મુસ્લિમ સમાજ દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવશે તેમજ શ્રદ્ધાળુઓ માટે પાણી અને ઠંડા પીણાની સેવા પણ કરવામાં આવશે। ગુજરાતભરમાં સૌથી જૂનામાં જૂની રથયાત્રા એટલે ભરૂચની રથયાત્રા હોય છે કે જેમાં આજરોજ અમારે પોલીસ અધિક્ષકશ્રીની કચેરીએ તમામ હિન્દુ સમાજના ભાઈઓ અને મુસ્લિમ સમાજના ભાઈઓ એક શાંતિ સમિતિની અહીંયા બેઠક બોલાવવામાં આવી હતી કે જેઓને તમામની સાથે આખા રૂટ ઉપર કણ મુસ્લિમ બિરાદરો સ્વાગત કરવાના છે, કોના દ્વારા શું ફેસિલિટી છે, આ તમામ વસ્તુની એક શાંતિ સમિતિની ચર્ચા કરવામાં આવી છે અને તમામ લોકો દ્વારા આ તહેવારને ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવાય તે માટે પણ તમામ લોકોએ ખાતરી આપી છે। આ સિવાય પોલીસ પ્રત્યેની જે ભાવના હતી એ તમામ લોકોએ વ્યક્ત કરી છે અને પોલીસની જે પ્રિપેરેશન જે છે એ તમામ અમારી બીડીડી ટીમ, ક્યુઆર ટીમ, એલસીબી એસઓજીની ટીમ અને મોટી સંખ્યામાં અમારા ડીવાયએસપી, પીઆઈ અને પીએસઓની ટીમ દ્વારા આજના દિવસે પણ ફ્લેગ માર્ચ છે અને ત્યારબાદ જે છે આવતીકાલે અમારા દ્વારા ફ્લેગ માર્ચ અને 16મી તારીખે ભગવાન જગન્નાથની એકચ્યુઅલ રથયાત્રાના દિવસે પોલીસ દ્વારા કયા પ્રકારની પ્રિપેરેશન છે એ તમામ વસ્તુઓ જે છે લોકોને જાણ કરવામાં આવી છે। મને ખૂબ જ ખાતરી અને વિશ્વાસ છે કે ભગવાન જગન્નાથજીની આ રથયાત્રા ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં હર્ષો અને ઉલ્લાસથી ઉજવવામાં આવશે। થેન્ક યુ।